એરપ્લેનમાં બારી ગોળ જ કેમ હોય છે? તેમજ હવે મોબાઈલમાં બેટરી કાઢી કેમ નહીં શકતા? અને તાપમાં ચામડીનો રંગ કાળો કેમ પડી જાય છે? આવી ગજબની નોલેજ માટે વિડીયોના અંત સુધી જરૂર જોજો. નંબર 10. તમે જોયું હશે કે હવે સ્માર્ટફોનમાં બેટરી આપણે કાઢી શકતા નથી, પણ કેમ? આજના સ્માર્ટફોનમાં બેટરી ફિક્સ રાખવાનું કારણ ડિઝાઇન અને સલામતી છે. બેટરીની અંદર રાખવાથી ફોન પાતળો અને મજબૂત બને છે અને પાણી અને ધૂળથી પણ રક્ષણ પણ મળે છે. જો બેટરી કાઢી શકાય તેવી હોય તો ફોનમાં ગેપ્સ રહેવાથી વોટરપ્રૂફિંગ શક્ય નથી. ઉપરાંત કંપનીઓ હવે કસ્ટમ બોડી બેટરી પણ લગાવે છે અને ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેના કારણે બેટરી બદલવાની જરૂર ઓછી હોય છે. નોન રિમૂવેબલ બેટરીવાળા મોબાઈલ ફોનને સુરક્ષિત, સ્લિમ અને ટકાઉ બનાવે છે. નંબર 9. આ છે દુનિયાનું સૌથી અનોખું ગુવડ જીવસ, જેની આંખોમાં પૂરું યુનિવર્સ જોવા મળે છે. નંબર 8. ઘણા લોકો માને છે કે હૃદયનું સ્થાન ડાબી બાજુ હોય છે, પરંતુ તે સાચું નહીં. હૃદયનું સ્થાન મધ્યમાં હોય છે, બસ ડાબી બાજુ થોડું ઝૂકેલું હોય છે. નંબર 7. 1943માં આઝાદ હિંદ બેંક દ્વારા 1 થી 1000 સુધીની નોટો બહાર પાડવામાં આવી હતી અને 1 રૂપિયાની નોટ પર સુભાષચંદ્ર બોઝનો ફોટો હતો. નંબર 6. તમે લતા મંગેશકરને જાણતા હશો, પરંતુ શું તમને ખબર છે તેમને અલગ અલગ ભાષામાં 30,000થી વધુ ગીતો ગાવાનો અંદાજ છે? નંબર 5. 1970માં 1 રૂપિયો બરાબર $13 હતા. નંબર 4. તમને જાણીને નવાઈ લાગશે કે ઈમેલ એ www કરતાં પણ જૂનો છે. નંબર 3. તાપમાં ચામડી કાળી કેમ પડી જાય છે? જ્યારે આપણે તડકામાં જઈએ છીએ ત્યારે સૂર્યમાંથી આવતા યુવી કિરણો ચામડી પર પડે છે. શરીરને પોતાની સુરક્ષા માટે મેલાનિન નામનું પદાર્થ વધારે બનાવવામાં આવે છે. મેલાનિન ચામડીને યુવી રેડિયેશનથી બચાવે છે, પરંતુ તેની માત્રા વધવાથી ચામડીનો ઘેરો રંગ અથવા કાળો દેખાય છે. એટલે કે ચામડીનો કાળો રંગ પડવો એ શરીરની ખરેખર રક્ષણ પ્રતિક્રિયા છે. નંબર 2. આઇસલેન્ડ એકમાત્ર એવો દેશ છે જેની પાસે કોઈ પણ આર્મી નહીં. નંબર 1. એરોપ્લેનમાં હંમેશા ગોળ બારી કેમ હોય છે? ચાલો જાણીએ. જ્યારે વિમાન ઊંચાઈએ ઉડે છે ત્યારે વિમાનની અંદરનું દબાણ કરતાં બહારનું દબાણ ઘણું વધારે હોય છે અને આ દબાણ બોડી પર જોર લગાવે છે અને ગોળ બારીઓ દબાણને સમાન રીતે વહેંચે છે. અને આ ગોળ બારીઓને ખૂણા હોતા નથી, એટલે દબાણ એકઠું થતું નથી. અને જો ચોરસ બારીઓ હોત તો ખૂણામાં તાણ વધે અને ફાટવાનો ખતરો રહે છે. અને તમને જણાવી દઉં કે 1950માં ચોરસ વિન્ડોવાળા કોમેટ એરપ્લેન હવામાં તૂટી પડ્યા હતા. આમ ગોળ બારીઓ માળખાને મજબૂત રાખે છે અને એરપ્લેનને સેફ બનાવે છે. અને આવી ગજબની નોલેજ માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો.